શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવંત 1880 મહાવદી 14 દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઓગમણે 12 ઓરડાની વસ્ત્રે વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા. અને તુલસીની નવીન શ્વેત કંઠીઓ કંઠને વિશે ધારણ કરી હતી ને પાગને વિશે પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો ને કંઠને વિશે પુષ્પના હાર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીઓ જે વંદુ સહજાનંદ રસ કીર્તન ચોપડી છે આટો ગાઈ આપણે એટલું ચીજ બનાવ્યું. આપણે પેલું રાતનું ઊંઘ આવતી હોય ત્યારે લઈ લીધા નિયમોના ચેષ્ટાના પદ વંદુ જેને બધા આમ કહેવાય જ નહીં. બોલાય શું પ્રેમથી બનાવ્યું. ઊંઘો આવી ગયો કાર્ડ એમાં ખબર છે વંદુ ક્યાં પદ છે ક્યાંય આવી ગયું. શું ઘણો સમય છે વાંચી એ વાંચ એટલે પછી બોલું. અને સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીઓ જે વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રેલો એ ગાવતા હતા. ચાલો ગાય બધા. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રેલો. વંદુ સહજાનંદ રસરૂપ સાર ને રેલો. જે ભજતા છૂટે ફંદ કરે ભવ પાર ને રેલો. ભજતા છૂટે ફંદ કરે પાર ને રેલો. કે સમરૂ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રેલો. સમરૂપ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રેલો. કે જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ ને રેલો. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ ને રેલો. કે જે હરિ અક્ષર બ્રહ્માધાર હે પાર કોઈ નવ લહે રેલો. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ ન લહે રેલો. કે જેને શેષ સહસ્ત્ર મુખ ગાય નિગમ ને તી કહે રેલો. જેને શેષ સહસ્ર મુખ ગાય નિગમ ને તી કહે રેલો. કે વર્ણવું સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રેલો. સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રેલો. કે નખ શિખ પ્રેમ સખી નાથ રહો રમી રેલો. કે નખ શિખ પ્રેમ સખી નાથ રહો રમી રેલો. કે આવો મારા મોહન મીઠડા લાલ કે જોઉં તારી મૂર્તિ રેલો. અમારા મોહન મેઘડા લાલ કે જો તારી મૂર્તિ રેલો. જતન કરી રાખું રસિયા રાજ વિસારું નહીં ઉરથી રેલો. જતન કરી રાખું રસિયા રાજ વિસારું નહીં ઉરથી રેલો. કે મન મારું મોયું મોહનલાલ પાઘડલીની ભાત મારેલો. મન મારું મોયું મોહનલાલ પાઘડલીની ભાત મારેલો. કે આવો છોગલા ખોસું છેલ ખતીલા જો ખાત મારેલો. આવો
શું છે ખાતીરનું ખાત મારેલો. કેવાલા તારું જળ કે સુંદર ભાલ તિલક રૂડા કર્યા રેલો. તારું જળ કે સુંદર પાલ તિલક રૂડા કર્યા રેલો. કેવાલા તારા વામ કરણમાં તિલ તેણે મનડા હર્યા રેલો. કેવાલા તારા વામ કરણમાં તિલ તેણે મનડા હર્યા રેલો. કેવાલા તારી પ્રકૃતિને બાણે શ્યામ કાળજ મારા કોરિયા રેલો. તારી પ્રભુને બાણે શ્યામ કારજ મારા કોરિયા રેલો. કે નેણે તારે પ્રેમ સખી નાથ કે ચિત મારા ચોરિયા રેલો. તારે પ્રેમ સખીના નાથ કે ચિત મારા ચોરિયા રેલો. વાલા મુને વસ કીધી વ્રજ રાજ વાલ પતારા વાલ મારેલો. વાલા મુને વસકી દેવરાજ વાલ પતારા વાલ મારેલો. કે મન મારું તલખે જોવા કાજ ટીબકડી છે ગાલ મારેલો. મારું ઘરે જોવા કાજ ટીબકડી છે ગાલ મારેલો. કેવાલા તારી નાસિકા નમણી નાથ અધર બિંબ લાલ છે રેલો. વાલા તારી નાસિકા નમણી નાથ યધર બિંબલાલ છે રેલો. કે છેલ્લા મારા પ્રાણ કરું કુરબાણ જોયા જેવી ચાલ છે રેલો. છેલ્લા મારા પ્રાણ કરું કુરબાન જોયા જેવી ચાલ છે રેલો. કેવાલા તારા દંત દાડમ ના બીજ ચતુરાઈ ચાવતા રેલો. વાલા તારા દંતરામના બીજ ચતુરાઈ ચાવતા રેલો. કેવાલા મારા પ્રાણ હરો છો નાથ મીઠું મીઠું ગાવતા રેલો. વાલા મારા પ્રાણ હરો છો નાથ મીઠું મીઠું ભાવતા રેલો. કેવાલા તારે હસવે હરાણું ચિત્ત બીજું હવે નવ ગમે રેલો. વાલા તારે હસવે હરાણું ચિત્ત બીજું હવે નવ ગમે રેલો. કે મન મારું પ્રેમ સખી નાથ કે તમ કેડે ભમે રેલો. મારું પ્રેમ સખીના નાથ કે તમ કે મમે રેલો. બધાને મુનિ કહેતા. પ્રેમાનંદ સ્વામી ને સખી કહેતા, પ્રેમ સખી, પણ પેલા નામ પ્રેમ મુનિ કહેતા. મુનિ એટલે જેનું મન ભગવાનમાં હોય, એના સિવાય એના સ્વરૂપ સિવાય ક્યાં ન હોય. એટલે કે છે કે મન મારું પ્રેમ સખી, જેનું મન તમારા કેડે કેડે ફરે છે. કારણ કે મહારાજનું સ્વરૂપ જોઈને એને એમ થઈ ગયું. અને આ સભામાં સંભળાયું ત્યારે મહારાજે કીધું એટલું ભેદ છે. રસિયા જોઈ રૂપાળી કોટ રૂડી રે ખાવડી રે લો. રસિયા જોઈ રૂપાળી કોટ રૂડી રે ખાવડી રે લો. કે વાલા મારું મનડું મળવા ચાય કે જાય ચિતડું ચડી રે લો. વાલા મારું મંડળું મળવા ચાય કે જાય ચિતડું ચડી રે લો. અહીંથી જે ચાલુ થયું ત્યારથી પછી મહારાજ આટલું બધું ખ્યાલ રાખ્યો છે ત્યાં ક્યાં ખ્યાલ. મહારાજે જોયા વાંસાના તિલ એને ન દેખાડે, આમ કરીને જોતા હોય છે. એ શું કામ કોકના તિલ જુએ કે પોતાના જુએ? એ તિલ હતા.
વાલા તારી જમણી ભુજાને પાસ રૂડા તિલ ચાર છે રે લોલ. વાલા તારી જમણી ભુજાને પાસ રૂડા તિલ ચાર છે રે લોલ. કે વાલા તારા કંઠ વચ્ચે તિલ એક અનુપમ સાર છે રે લોલ. વાલા તારા કંઠ વચ્ચે તિલ એક અનુપમ સાર છે રે લોલ. કે વાલા તારા ઉરમાં વિન ગુણહાર કે જોઈને ઠરે રે લોલ. વાલા તારા ઉરમાં વિન ગુણહાર જોઈને ઠરે રે. કવિ તરીકેનું મોટું કવિ કર્મ છે વિનગુણ હાર કેવો. તમને મહારાજ ભલે ગુલાબના કે મોગરાના કે ચમેલીના કે ગલગોટાના હાર પહેરાવે, પણ તમે જે ધારણ કરો એમાંથી ગુણ નીકળી જાય, માઇક નથી અમાઇક થઈ જાય. તમે ધારણ કરેલી દરેક વસ્તુ દિવ્ય છે, એટલે વિનગુણ. અને વિનગુણ શબ્દનો ઉપયોગ કવિ તરીકે એમને એવો કર્યો છે કે આફરીન થઈ જાય. જેને સાહિત્યમાં રસ હોય એને એમ લાગે વિનગુણ, ગુણ રહિત, નિર્ગુણ એ પણ નહીં, વિન વાપરી નાખ્યો. વાલા તે તો જાણે પ્રેમી જન જોઈ નિત્ય ધ્યાન. આ તો જેને પ્રેમ હોય એ જાણે વિનગુણ એટલે શું. જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલ. વાલા તે તો જાણે પ્રેમી જન જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલ. રસિયા જોઈ તમારું રૂપ રસિક જન ઘેલડા રે લોલ. રસિયા જોઈ તમારું રૂપ રસિક જન ઘેલડા રે લોલ. કે આવો વાલા પ્રેમ સખી ના નાથ સુંદર વર છેલડા રે લોલ. આવો વાલા પ્રેમ સખીના નાથ સુંદર વરસે લડારે લોલ. કે વાલા તારી ભુજા જુગલ જગદીશ જોઈને જાઉં વારણે રે લોલ. વાલા તારી ભુજા જુગલ જગદીશ જોઈને જાઉં વારણે રે લોલ. કે કરના લટકા કરતા લાલ આવો ને મારે બારણે રે લોલ. કરના લટકા કરતા લાલ આવો ને મારે બારણે રે લોલ. મોડી રાત થઈ હોય ને પ્રેમ સખી તો સિતાર લઈને મહારાજના પદ ગાતા હોય, મહારાજ બહાર ગયા હોય, પાછા આવી જાય, ખબર પડે કોણ ગુંજી બ્રહ્મ તરીકે ઓલી પ્રેમ સખી હશે, બીજું કોણ ગાય અત્યારે, રાતના 11 વાગી ગયા. ને મહારાજ જાય ને પ્રેમ સખીને કહે હવે સુઈ જાઓ, થાકો પોઢાડો, ઘણું મોડું થયું છે, અને આવી જાય છે. સમજી મહારાજને એક એક આમ કે ને એને લટકો લાગે, યાદ રહી જાય એવું. સ્વામિનારાયણનો હાથ જેને ઓળખો એને ખબર પડે કે આમ કીધું એમાં ઘણું છે. વાલા તારી આંગળીઓની રેખા કે નખમણી જોઈને રે લોલ. વાલા તારી આંગળીઓની રેખા કે નખમણી જોઈને રે લોલ. કે વાલા મારા ચિત્તમાં રાખું ચોરી કહું નહીં કોઈને રે લોલ. વાલા મારા ચિત્તમાં રાખું ચોરી કહું નહીં કોઈને રે લોલ. કારણ કે આ હાથની ખરજ કીધી, આંગળીઓની રેખા કીધી, આ બધી આ રેખાઓ એટલે કેટલું નજીકથી જોયું હશે. અને આ ઓલા ચમત્કારમાં કે આમ કરી નાખો ફલાણું, એ વાત જ નહીં, કહું નહીં કોઈને રહ્યો, આ બધી ગોપનીયતા છે. ભગવાને આપેલું સુખ આપણે સંઘરી રાખવાનું છે, પ્રચાર કરવામાં જ નથી કે આમ થઈ ગયું. પછી ઓલાને એમ થાય કે ભાઈ એને એમ થયું મને કેમ ન થયું, તો ઈર્ષા થાય. ભક્તોમાં જ ઈર્ષા વધારે છે. એટલે આ કે છે કહું નહીં કોઈને રહેલો, મારે કોઈને કેવું જ નથી, ચિત્તમાં રાખવું ચોરી. આ ચોરી કરવા જેવી માલ છે. એને જે ચોરી કરી ભગવાનના સ્વરૂપની ચોરી કરી, ચોરી કરીએ ભગવાનની આંગળીઓની રેખાની ચોરી કરી, ચોરી કરીએ ભગવાનના કાન પછવાડેના તિલની ચોરી કરી. એ કોઈને કહીશ નહીં. શું ભાવ છે. વાલા તારા ઉરમાં અનુપમ છાપ જોવાને જીવ આકળો રેલો. વાલા તારા ઉરમાં અનુપમ છાપ જોવાને જીવ
હરખન માય જાણું જે હમણાં મળો રે લોલ વાલ મારે હૈડે હરખન માય જાણું જે હમણાં મળો રે લોલ વાલા તારું ઉદર તીર સ્વરૂપ શીતળ સદાનાથજી રે લોલ વાલ તારું ઉદર તીર સ્વરૂપ શીતળ સદાનાથજી રે લોલ કે આવોરા પ્રેમ સખીના પ્રાણ મળું ભરી બાથજી રે લોલ કે આવોરા પ્રેમ સખીના નાથ ભરી બાતજી રે બીજું કીર્તન છે એમાં આવો ને હરી હસતા હસતા મારા મંદિરિયામાં વસતા આવો ને હરી હસતા હસતા તો પ્રેમાનંદ સ્વામી એવું લખ્યું છે કે જયારે હું કીર્તન બોલું ત્યારે મહારાજ ખસતા ખસતા વાહ પ્રેમ સખી આમ કરે પછી મહારાજ એકવાર કે આટલા તો ઓરા અમે આવ્યા હજી કેટલાક આવ્યા ક્યાં મારું અક્ષરધામ અને ક્યાં મૃત્યુલોક તમારા જેવો થઈને આટલો પાસે આવી ગયો હજી કેટલોક ઓરો હું આવું હવે તમે આવો એના ઉપર છે વાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ રસિક જોઈને જીવે રે લોલ વાલ તારી મૂર્તિ અતિ રસ રૂપ રસિક જોઈને જીવે રે લોલ કે વાલા એ રસના ચાખણ હાર તે છાસ કોઈ નવ પીએ રે લોલ વાલા એ રસના ચાકણ હાર તે છાસ કોઈ નવ પીએ રે મૂર્તિની વાત કરીએ તો મહારાજની મૂર્તિ પાસે અક્ષરધામનું સુખ પણ છાસ જેવું છે ક્યાં આ સંદર્ભ છે કોઈ ન પીએ વાલા તારી મૂર્તિ અતિ રસરૂપ અનાદિની સ્થિતિ છે એના સિવાય કાંઈ નહીં ને મહારાજે કન્ફર્મ કર્યું છે કે એકલું તેજ દેખાય ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે તેજમાં જ્યારે મૂર્તિ દેખાય કારણ કે કારણ એ છે તેજ ઐશ્વર્ય એ બધું તો કાર્ય છે મહારાજનું તો આને કારણમાં જ ચિત્ત છે અતિરસ રૂપ વાલા તારી તે છાશ કોઈ ન પીએ જે જોઈ ગયા એને છાશ બધું ખાટું ખાટું ભાવે નહીં મૂર્તિની વાત છે વાલા મારે સુખ સંપત તમે શ્યામ મોહન મન ભાવ તારે લોલ મારે સુખ સંપત તમે શ્યામ મોહન મન ભાવ તારે લોલ કે આવો મારે મંદિર જીવન પ્રાણ હસીને બોલાવ તારે લોલ કે આવો મારે મંદિર જીવન પ્રાણ હસીને બોલાવ તારે લોલ હવે મહારાજને બોલાવે છે જીવન અને પ્રાણ બે એક કીર્તનમાં કે ક્યાં અમે ને ક્યાં તમે જીવન જાણું છું બ્રહ્માનંદ સ્વામી કે અને પ્રાણ છો મારા પ્રાણ તણા આધાર આ બેયને એકમાં લઈ લીધું બ્રહ્માનંદ સ્વામીનું આ કવિત્વ છે આના ઉપર પીએચડી કરનારાએ આ લખ્યું છે આપણે તો એ વાંચવામાં જ ના આવે ને એ તો વિદ્વાન સંતો કહી જાય વિદ્વાન સંતોના કાંઈ ખબર ન હોય બિચારાને 8, 10, 12 વર્ષ બહાર ભણી આવે ને પછી અહીંયા આવતા હોય સીધા મન થઈ જાય કમિટીમાં ઉભા રહી જાય એટલે વાત પતી ગઈ સ્વામિનારાયણ થી આગા જીવન પ્રાણ બે એક શબ્દમાં લીધો આના ઉપર બ્રહ્માનંદ સ્વામી કીધું કે મહારાજ આ પ્રેમ સખીને કાબુમાં રાખો હવે ઈર્ષા થોડી હતી બ્રહ્માનંદ સ્વામીને પણ ક્યાં તો કે ગજબ છે કારણ કે ભાવના ગીત કે મહારાજના સ્વરૂપની અંદર રસબસના ગીત તો પ્રેમ સખીએ બનાવ્યા કોઈ નથી બનાવ્યા વાલા તારું રૂપ અનુપમ ગૌર મૂર્તિ મનમાં ગમે રે લોલ વાલા તારું રૂપ અનુપમ ગૌર મૂર્તિ મનમાં ગમે રે લોલ કે વાલા તારું જોબન જોવા કાજ કે ચિત્ત ચરણે નમે રે લોલ વાલા તારું જોબન જોવા કાજ કે ચિત્ત ચરણે નમે રે લોલ કે આવો મારા રસિયા રાજીવને મર્મ કરી બોલતા રે લોલ વાલા રસિયા રાજીવને પરમ કરી બોલતા રે લોલ આવો વાલા પ્રેમ સખીના શેણ મંદિર મારે ડોલતા રે લોલ આવો વાલા પ્રેમ સખીના શેણ મંદિર મારે ડોલતા રે લોલ
ઉદર શોભા ઘણી રે લોલ વાલા તારું રૂપ અનુપમ નાથ ઉદર શોભા ઘણી રે લોલ ત્રિવળી જો સુંદર છેલ આવો ન્યો રામ ભણી રે લોલ ત્રિવળી જો સુંદર છે આવો નિવરામ ભણી રે લોલ વાલા તારી નાભી નૌતમ રૂપ ઊંડી અતિ ગોળ છે રે લોલ વાલા તારી નાભી નૌતમ રૂપ ઊંડી અતિ ગોળ છે રે લોલ કે કંટિલક જોઈને જાદવરાય કે મન રંગ ચોળ છે રે લોલ કંટિલક જોઈને જાદવરાય કે મન રંગ ચોળ છે રે લોલ કે વાલા તારી જંગા જુગલની શોભા મનમાં જોઈ રહું રે લોલ વાલા તારી જંગા જુગલની શોભા મનમાં જોઈ રહું રે લોલ કે વાલા નિત્ય નિરખું પિંડીને પામી કે કોઈને નવ કહું રે લોલ વાલા નિત્ય નિરખો પીંડીને પાણી કોઈને નવ કહું રે લોલ વાલા તારા ચરણ કમળનું ધ્યાન ધરું અતિ હે તમારે લોલ વાલા તારા ચરણ કમળનું ધ્યાન ધરુવતી તમારે લોલ કે આવો વાલા પ્રેમ સખી નાનાથ રાખું મારા ચિત્ત મારે લોલ મારા પ્રેમ સખી નાથ રાખું મારા ચિત્ત મારે લોલ વાલા અતિ કોમળ અરુણ રસાળ ચોરે ચિત્ત ચાલ મારે લોલ વાલાયતી કોમળ અરુણ રસાળ ચોરે ચિત્ત ચાલ મારે લોલ કે વાલા તારે જમણે અંગૂઠે તિલ કે નખમાં ચિહ્ન છે રે લોલ વાલા તારે જમણે અંગૂઠે તિલક કે નખમાં ચિહ્ન છે રે લોલ કે વાલા છેલ્લી આંગળીએ તિલ એક જોવાને મન દીન છે રે લોલ વાલા છેલ્લી આંગળીએ તિલક જોવાને મન દીન છે રે લોલ કે વાલા તારા નખની અરુણતા જોઈ શશી કળા ક્ષીણ છે રે લોલ વાલા તારી નખની અરુણતા જોઈ શશી કળા ક્ષીણ છે રે મહારાજના નખ આમ કાપેલા હોય ને તો જે ચંદ્રમાની ઓલી સાતમ છઠ તીજ બીજનો જે ચાંદો હોય ને એને શશી કળા જોઈએ ઈક્ષી નકામી છે કઈ આમથી આમ જે નખ લાગતા હોય મહારાજના એને શશી કળા હારે સરખાય ક્ષીણ છે આ પદચિહ્ન વાળા આ ચરણના ચિહ્ન વાળાએ 22 વર્ષ સુધી પગરખા નથી પહેર્યા 22 years તેનો ક્યાંય રેફરન્સ નથી અહીં ભલે પહેરાવી દે આપણે સોનાની મોજડી ને નારાયણને ઉઘાડે પગે રાખ્યા છે ઘનશ્યામ મહારાજને પહેરાવી દીધા દેટ ઇઝ ડિફરન્ટ પણ મહારાજે 22 વર્ષ સુધી જોડા નતા પહેર્યા પરાણે મચ્છિયાઓની અંદર ફઈબાએ કરાવ્યા ત્યારથી પહેરતા ત્યાં પહેર્યા છે તો પર ચાકડી બાકડી પણ એ ઉઘાડે પગે આ બધા ચિહ્નવાળા ચરણારવિંદ ઉઘાડે પગે શું કામ મહારાજ નતા કરી શકતા જે બ્રહ્માંડ છે તો જેમ જેમ એના પગનો ડાયરેક્ટ સંબંધ સ્પર્શ પૃથ્વીને એ પવિત્ર થાય આ તો પ્રેમ સખીને લાગે આપણે તો ઓલા સોનાથી મઢેલા જોયા ટેવ પડી ગઈ છે પંજો હાથનો અરે આવું કાંઈ નતું લોટ ફાંકીને રહ્યા છે વાયુ પક્ષ કરીને રહ્યા છે સ્વામિનારાયણને પ્રાપ્ત કરવા માટે આ બધું બાધારૂપ છે સોનાના પંજા આડા આવશે એવું કાંઈ આડું નહીં આવે કોક દી મન થઈ જશે મારું કાઢી લઈ તો ઠીક છે આ બધા આપણા ભાવ છે એ નથિંગ ટુ ડુ વિથ એના તો આ છે કવાલા તારા નખની અરુણતા જોઈ શશી કળા ક્ષીણ છે રે લોલ કેવાલા રસ ચોર
ચકોર જે ભક્ત જોવાને પ્રવીણ છે લોલ. મારા સચોર ચકોર જે ભક્ત જોવાને પ્રવીણ છે લોલ. વાલા તારી ઉર્ધ રેખામાં ચિત્ત રહો કરી વાસ ને રે લોલ. મારા તારી ઉર્વરેખામાં ચિત્ત રહો પરિવાસ ને રે લોલ. કે માગે પ્રેમ સખી કર જોડી દેજો દાન દાસ ને રે લોલ. માગે પ્રેમ સખી કર જોડી દેજો દાન દાસ ને રે લોલ. ઉર્દુ રેખા તો મારા છૂતા હોય ત્યારે જ દેખાય ને, હાલતા ચાલતા હોય ત્યારે થોડી દેખાય. આનો અર્થ એ કે મહારાજ પોઢી જાય ત્યાં સુધી પ્રેમ સખી જાગતા હશે. ભરનિંદ્રા મારે પોઢ્યા મુંદરાય, કોઈ અજાણે રે લગા રડી જાય ત્યારે પડકી રે જાગે સુંદર શામ, કોણ છે પૂછે રે સેવકને સુખધામ. પછી એવી લીલા રે હરિની અનંત અભાર, મેં તો ગાય રે કાંઈક મતી સુથાર. જે કોઈ પ્રીતે રે શિક્ષે શું છે ગાશે, પ્રેમાનંદનો રે સ્વામી. આ બધું મહારાજ ભરનિંદ્રા એટલે 12 1 તો વાગ્યા આવે ને ત્યાંથી કોક અધી કે કોણ છે એમ મહારાજ પૂછતા, ત્યાં સુધી આ પ્રેમ સખી જાગતા, ઊંઘતા જ નહીં. આ સદા જાગરણ વાળા, જાગરણ એટલે ખાલી આંખ ખોલીને બેસે એમ નહીં, આત્માની જાગૃતિ જાગરણ, સદા જાગરણ વાળા પ્રેમ સખી જાવું લખી શકે. એટલે પછી મહારાજે કીધું પાછળ. પછી જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો છે, આવી રીતે એને મહારાજે પોતે નહીં જોયા તિલ પાછળના ઉર્દુ રેખા કઈ, એ પોતે જોવા બેઠા હતા શું છે તિલ, જમણે અંગૂઠે તિલ. મહારાજ ક્યાં એના પગ ધૂળથી ભરેલા હતા, ચારે કોર કાંટા વાગ્યા હતા. કરણી બાતો એને કે સહજાનંદ પીટ્યા, આ ચોરને કાંદ મારે વેટાણે શું કામ આવ્યો તમડકામાં કરણીબા. અને મહારાજની ઉંમર ત્યારે 21 વર્ષની, કચ્છમાં ગયા હતા. અને કોક બાવો બિચારો એમને ઉઘાડે પગે તો કરગરતો હતો, ભાઈ કઈ છે નહીં. મહારાજ પેલા થઈ મોજડી આપી દીધી, ઉઘાડે પગે ગયા. ને ત્યારે આવા રસ્તા નતા, ડામરના કાવા, આડે ધડ જવાનું હતું. ને 12:30 વાગે પહોંચ્યા બપોરે. અને કરણીબા તો રામાન સ્વામીના વખતનો સત્સંગ, અને ઉંમરના મોટા. અને મહારાજને જોઈને કે અત્યારમાં આ ચોરને કાંદ મારે 12 વાગે ત્યારે આવ્યો, સહજાનંદ પીટ્યા, તારે ક્યાં છોકરા મોટા કરવા છે તો આવા તડકામાં ઉઘાડે પગે આવ્યો. આ ચરણારવિંદ જેના પ્રેમ સખી આવી રીતે વર્ણન કરે છે, એને સતત ભ્રમણ જ કર્યું. ધેટ્સ વાય યુ કુડ બિલ્ટ ઇટ. હજી મહારાજે આપણે બધું ભૂલી જાવ, પુરુષોત્તમ નારાયણ ને આ બધું તો તમને કોઈને ખબર નથી એટલે બોલ્યા કરીએ. આપણું શું જાય પુરુષોત્તમ નારાયણ કહેવામાં, એની કઈ જરૂર જ નથી. એને જે 28 વર્ષમાં બિલ્ટ કર્યું, આખી ક્રાંતિ લાવી દીધી, જબરજસ્ત. અને આ પાછા ટોચનું બધું કવિઓમાં ટોચના પ્રેમ સખી બ્રહ્માનંદ, પ્રેમાનંદ, મુક્તાનંદ, એમાં જેવા તેવા કવિ નહીં. આ તો મહારાજના જ બધા છે. એટલે પછી ધર્મ સિવાયના બાકીના ને એનામાં રસ ન પડે. જેને પડ્યો છે એને તો આમાં રસગુલ થઈ ગયા છે કે આ છે સ્વામિનારાયણ, કોઈના નથી થાય. હવે લખી રાખીએ ગિરધર ગાય ને ગોપીઓ ના એ જોઈ પ્રેમાનંદ વારી જાય. એ ક્યાં ગિરધર ને ગોપીઓને જોવા ગયા હતા? પ્રેમ સખીને તો છેડા વર્તમાન ઉપરાંત લાલ લુગડું જોઈને ઉપવાસ કરતા. ત્યાં બધાય સાધુઓને ગોપી ભાવે જ જોતા, કે આ બધાય ગોપનીયતા રાખીને બેઠા છે. બધાને મહારાજનું સુખ છે પણ કોઈને કહેતા નથી. એટલે ગિરધર નાય ને ગોપીઓ ગાય એ જોઈ પ્રેમાનંદ વારી જાય. આ કીર્તન આવે તો સત્સંગમાં બધા લોલ કરીને બોલી નાખતા હોય. એની પછવાડે બહુ સંદર્ભ છે. અરે આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતન છે, માટે સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. બોલો હા કોણ છે? એક થઈ ગયા બે. મહારાજ પોતે દંડવત કરે અને કર્યા છે પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીને મહારાજે કર્યા છે દંડવત. પેલા ના પાડી, દર્શન નહીં દે. શું કામ કે કોઈ સમયો છે? સમયો તો નથી મહારાજ, પણ 5-6 મહિના થઈ ગયા. એમ થયું હાલો તમારા દર્શન કરી લઈએ. રામદાસભાઈ પૂછીને આવ્યા છો? પૂછીને નથી આવ્યું મહારાજ. એમને ઈ ને પ્રેમ સખી બે કવિઓ કીર્તન બોલતા બોલતા એલા આવ્યા. અહીંથી કે દર્શન નહીં થાય, જાઓ. અહીં શું છે અત્યારે?
ના પાડી દીધું. વળતા જાય ને પાછું જોતા જાય, વળતા જાય ને પાછું જોતા જાય. કોઈ કઈ કહેવા આવે છે, રાધા વાવ સુધી નીકળી ગયા, કોઈ આવ્યું નહીં. સુરા ખાચર આવ્યા ને એને કીધું ઘરે સ્વામી આ શું થયું અચાનક પાછા ક્યારે આવ્યા ને કે આજે જ આવ્યા ને આજ જાય છે. કીધું કે જાઓ પાછા દર્શન નહીં થઈ. સુરા ખાચરજીને મહારાજે કીધું પ્રેમાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી ગયા પણ બહુ ઉદાસ દેખાડા મહારાજ. કેમ? એટલે કે મહારાજે દર્શને ના પાડી. મહારાજ કરે આવા સંત તડકામાં પાછા ગયા હાલો જાય. આ બધી આપણે અત્યારે 1999 વાત કરી શકીએ એટલે લીલા કરી છે. સ્વામિનારાયણને બધા અહીંયા હતા. બોલતા મહારાજ તમે શું મારો બાપ માર્યો છે તો હું તમને આવા આકરા વર્તમાન દઉં? પણ તમારો આ ને આ દેહ મારે મોક્ષ કરવો છે. એક રતિભાર પણ અંદર મારે કઈ વિકાર રહેવા નથી દેવો. એટલું આ બધા નિયમ દઉં. મને શું મજા આવે છે તમને ભૂખ્યા રાખવામાં. કોઈ તમે મારો બાપ આ શબ્દ વાપર્યા છે મહારાજે, તમે કોઈ મારો બાપ માર્યો છે હું તમને આકરા વર્તમાન કરાવું, લોટ ફાકો ને આ કરો. પણ કેમે કરીને દેહમાંથી તમને દેહાશક્તિ તોડીને એકલા ચૈતન્ય મુક્ત કરીને તમને મારે મુક્ત કરવા છે. એક રતિ ભેટનો પણ મારે તમારામાં અવિવેક રહેવા નથી દેવો. એટલા માટે આ વર્ત કરું છું. ગયા મહારાજ માણકી ઘોડી ઉપર બેઠા, મારતી ઘોડીએ ગયા અને મુક્તાનંદ સ્વામીને અને પ્રેમાનંદ સ્વામીને આમ 7 પ્રદક્ષિણા માણકી ઉપર કરી અને પછી નીચે ઉતરી અને હજી આ લેવા જાય પહેલા તો મારા દંડોત કરવા માંડ્યા. ઓહો ઓહો તમે મારા માટે આટલું સહન કરો છો. આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી કે જે મારા તરછોડા પણ મારો મહિમા મૂકતા નથી. મુક્તાનંદ સ્વામી તો રોઈ પડ્યા. અરે મહારાજ શું કરો છો? અમે તો તમારા દાસ કહેવાય. આ શું હશે? એના કરતા 22 વર્ષ નાનો છોકરો શું જોઈ ગયા હશે? બાકી બધું જવા દો, પુરુષોત્તમ નારાયણ ફલાણું આનેથી પર ને આનેથી પર નહીં રહેવા દો. પણ આ એક પર્સનાલિટી કલ્ટ જોવા જાય તો એને જે સ્થાપી દીધો એની હાજરીમાં કોઈ નામ નથી લેતો. ઘણી ઘરને જ પકડા બધા. કોક ક્યાંકના મંત ને, કોક ક્યાંકના આ ને, કોક ક્યાંકના રાજા ને, કોક કારભારી ને, કોક દિવાન. આ બધા ને ક્યાંક જોબન પગી લૂંટારા. આવું આખું વડોદરાથી માંડીને ચરોતર આખું ધ્રુજે એ આને હાથમાં માળા પહેરાવી દીધી. વોટ એક પર્સનાલિટી. બાકી ભૂલી જાવ એને આમ કઈ કાંઈ ચમત્કાર નતા બતાવ્યા. એટલું યાદ રહ્યું બધાને. ઘોડે ઘોડે દેખાણા એટલે એમ થયું અરે એટલું જ થયું હશે, એટલું જ થયું કે ઘોડે ઘોડે દેખાણા એટલે ભગવાન થઈ ગયા. કોઈ બીજો દેખાતા એને માની લેત ને. હવે ઘણા છે ઘોડે ઘોડે દેખાવાળા. આની અંદર કંઈક બીજું હતું. એની સમથિંગ કંઈક ગર્ભમાં કંઈક બીજું સમાયેલું હતું. આ ના આવે. હું ઘણી વાર કહું તો ઓલા બધા ભાગવત પ્રેમીઓ બધાને ગમે નહીં. 1000 કૃષ્ણ આવે ત્યારે એક હરિકૃષ્ણ આવે. અને આ કૃષ્ણ વિશે જાણ્યા પછી હું કહું છું અજ્ઞાન નથી મને કૃષ્ણ વિશે. ઇઝ ધ બેસ્ટ કેરેક્ટર ઓફ માય નોલેજ. કૃષ્ણ વિશે હું જાણું છું. ભાગવતકારને ખબર નહીં હોય, બોલ બોલ કરવા વાળાને. પણ હરિકૃષ્ણની વાત મૂકી છે એને તો વિપરીતને આમ કરી નાખ્યા. પરિત્રાણાય સાધુ નામ વિનાશાચાય કે દુષ્કૃત નહીં. પરિત્રાણાય સાધુ નામ ઉધારાચાય તો દુષ્કૃત. જે ખૂનખાર હતા, જાલિમ હતા એને પણ ભક્ત કરી નાખ્યા, મુક્ત કરી નાખ્યા. આજ બધા શું જોબન પગીને જાય છે ઓલા બાગમાં, જ્ઞાન બાગમાં પગે લાગીએ છીએ. જેનેથી ધ્રુજતા બધા 50-50 હજારના જેના માથા માટે થઈને ઇનામ કાઢ્યા હતા સયાજી રાવે. ગામના દરવાજા બંધ થઈ જતા. જોબન આવે છે એટલે ફટાફટ હાટ દુકાન બધું બંધ. એને આપણે નમીએ છીએ. કેનો પ્રતાપ? આ નખની અરુણતા વાળા. અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતન થતું હોય ને એવી વાસનાયુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં જવું પડે જ નહીં. આ વાસના હું પેલા કીધું કે અસદ વાસના થી આમ કરવું પડે. બ્રહ્મલોકમાં ને ઇન્દ્રલોકમાં જાય. આગલા વચનામૃતમાં એમ કીધું ને આ જો ભગવાનના સ્વરૂપમાં ચિત્ત તો પાછું ગર્ભમાં આવવું ન પડે. એટલે માયાના ગર્ભમાં નહીં. બાકી તો આ બધા મુક્ત હતા. એ કઈ કર્મે કરીને નતા આવ્યા. કદાચ કર્મે કરીને આવ્યા પણ યોગ થઈ ગયો, અડફટમાં આવી ગયા એટલે વાત પતી ગઈ. બધા કર્મ સમાપ્ત. તૈયાર ભાણું બેસી ગયા અને ખાલી દ્રષ્ટિ પડી એમાં થઈ ગયા. અરે અને એવી રીતે ભગવાનનું ચિંતન કરતા જીવતો હોય તો પણ એ પરમપદને પામ્યો છે.
આપણા માટે છે. આવી રીતે ચિંતન કરીએ તોય મહારાજના સ્વરૂપમાં હેત થાય, અને એના સ્વરૂપમાં હેત એ જ મોટી ભક્તિ, એ જ જ્ઞાન, એ જ વૈરાગ્ય. છાશ કોઈ નવ પીએ રે, આ બધું છાશ જેવું લાગવા માંડે. આવી રીતે એના સ્વરૂપમાં હેત કર્યું હોય તો. હજી તો ધારણામાં નથી આવ્યું. હેત ક્યાં કરશું? હજી તો આપણું શરીર જોયું નથી. અરે અને જેવા શ્વેતદીપમાં નિરન મુક્ત છે તેવો એ પણ નિરન મુક્ત થઈ રહ્યો છે. પતી ગઈ વાત. આવું બધું કીધા પછી શ્વેતદીપ કોસી દીધું વચમાં. બીજા એમ હોય કે નિરન મુક્ત થઈ ગયા શ્વેતદીપના. આ શ્વેત એટલે તેજનો સમૂહ. એ પોતાની જ વાત કરે છે. એ જયારે વાસુદેવની વાત કરતા હોય ત્યારે પોતાની જ વાત હોય. શ્વેતદીપમાં નિરન મુક્ત છે તો શ્વેતદીપ તો પ્રલય ટાણે નાશ થઈ જાય છે. દાસભાઈ, અક્ષરધામ એવું છે તો ઓલા એ બધી સાધન કર્યા હોય એ પ્રલય અવસ્થાના દિવસે બધું શ્વેતદીપ બધું ને આ ક્ષીરસાગર શ્વેતદીપ બેઠા છે ને, બધું આલોકનું છે. આ તો એવા અનંત કોટી બ્રહ્માંડના સર્વે સર્વા. આ શ્વેતદીપ એટલે મહારાજની મૂર્તિનું તેજ અક્ષરધામ. એમાં જે નિરન મુક્ત છે એટલે ઇન્દ્રિયોનું જ્ઞાન કોઈને નથી, ખાલી આત્મસત્તાએ જ બધા વર્તે છે. એટલે નિરન. જમવું છે ને જોવું છે ને સાંભળવું છે ને એવું છે જ નહીં ત્યાં. સત્તા માત્ર એ ત્યાં રહે છે. એટલે આ પ્રેમાનંદ સ્વામી એવા છે એમ કહે છે. હાલો. અને તે ક્રિયા તો યોગ્ય હોય એટલી સહેજે થાય છે. કર્યા કરતા હોય નહીં, ઊંઘ આવે સોઈ જાય, પોટી ગયા જમે, બાકી હોય મસ્તીમાં. મહારાજના સ્વરૂપનું જેને જ્ઞાન હોય એને શું પરવા હોય? આ લોકમાં લાગ્યા કરે કે આળાને કઈ ખબર નથી, કે જોને ભાન નથી, એને શું પરવા હોય? ઓલો બહુ આનંદ હોય. આમાં કદાચ આ લોકની અંદર કદાચ ફેલ્યોર થાય એનું, કઈ આવડ્યું નહીં, એને ખબર ન પડી, કઈ ભક્તિ કરવામાં રહી ગયો. ઝંઝાળ મોટી હોય ને, ઝંઝાળ દેવરાવે હોય ત્યારે શ્રાદ્ધ જેમ 14 દિવસ કાગવાસ કાગવાસ કહીને બોલાવે, 15મે દિવસથી ગોળીઓ મારે મારા. એ જ કાગડાને મારવાનું છે. હા ક્યાં આવ્યા? ત્યારે 14 દિવસ બોલાવે, વાસ નાખે. આવો સંસાર છે. હવે એમાંથી જેને ખબર પડી ગયો હોય નહીં કે ઓહો ભગવાનનું સ્વરૂપ તો આવું છે, પછી અહીં તો ફેલ્યોર જ કહેવાય. કાંઈ આવડે છે કે કાંઈ નથી આવડતું. ચતુર હોય એકદમ, બધી વાતમાં ઘઉંના ભાવ ખબર હોય, દાળના ભાવ ખબર હોય, કઈ દુકાન ક્યાં છે શું છે, હીરાના ભાવ ખબર હોય, રત્ના બધું ખબર હોય. એ હોશિયાર કહેવાય. સ્વામિનારાયણ જ્ઞાન વાળો ડફો બોલો છે એને કોઈ ગજબ. બાદરમલ આવ્યા, અત્યારની સીસી દીધી, નવાબને દીધી, નવાબે લીધી નહીં. લોલો ચડસુડો હતો. નવાબ કે જા લાલ બાદર, હું તો લાલ બહાદુર, એને બાદર કહે. ગુણાતીતાનંદ સ્વામી બોલે તો બહાદુર ને એવું થોડું બોલે, બાદર કહી દે, લાલ બાદર કે લાલ બાદર ની સીસી દીધી નવાબ ને. નવાબ કે આ 300 ની છે નહીં, મારે નથી જોતી, કારણ હું તો વેચવા આવ્યો છું, કનોજ થી આવ્યો છું, કે તું જ્યાંથી આવ્યો અહીં જો એક છે લાલ બાદર, એ લેશે. ઓલો જલસામાં હતો, નાવા બેઠો તો નોલે કીધું આજ તક સીસી ને 300 રૂપિયા છે, ને નવાબે કીધું હું નહીં લઈ શકું, આને આપે. લઈ લાવ, લઈ પાણી મેં નાખી નાઈ લીધું એને લાલ બાદર. ઘણા નાવા વાળા હોય, ઘણા કિંમત કરવા વાળા હોય. ભગવાનના સ્વરૂપની વાત બીજી છે. આ બધી હોશિયારી આ લોકની આ જન્મ પૂરતી છે. અનંત જન્મ જેને ફતેહ મેળવવી છે તો સ્વરૂપ નિષ્ઠા કરવી જ પડે, નહીં તો ના ચાલે. જેમ થાય એમ કરી, તું જેમ થાય એમ ના લઈ, તો જેમ થશે ત્યારે થશે. આ તો જેના સ્વરૂપ નિષ્ઠાનો આનંદ લેવો છે, મહારાજના સ્વરૂપનું સુખ લેવું છે, ચૈતન્યને આનંદમય કરવો છે. આ તો દેહ આનંદમય થાય છે. એની હોશિયારી કાંઈ કામ ન લાગે. પરોતભાઈ ખેડૂત હતા, જાઓ પરોતભાઈ ને સાથી આખો તો 14 વર્ષ સાથી આખી રાજાભાઈ ખેડૂત.
ને મહારાજે 30 સંતોને એના પાસે મોકલ્યા, પરોતભાઈ નું સમાગમ કરો, જાઓ. એને જ સમ ખાધા, 2 જણાએ સમ ખાધા છે સંપ્રદાયમાં, એક્સેલજી મહારાજે પોતે અને બીજા પરોતભાઈ. મહારાજ કે આ જો હું ન સમજતો, ગોલોક સદ્દીપ વૈકુંઠ એથી પર જે અક્ષરધામ છે એમાં જે મુખ છે એનાથી પણ જો આને અધિક ન સમજતો, ગોપાલ સ્વામી બતાડ્યું તો મને 500 પરમહંસના સમ છે. વચનામૃતમાં વર્ડ લખ્યા છે અને એવા જ સમ પરોતભાઈએ ખાધા. તો મહારાજ લોકો કહે છે કે મને 60 થયા, પણ મને તો યાદ નથી, કારણ કે તમારી મૂર્તિ સિવાય એક ક્ષણ પણ મેં બીજો વિચાર કર્યો હોય તો આ 500 પરમહંસના સમ છે. એને કયો આનંદ હતો, કઈ સમૃદ્ધિ હતી, કયું ડાપણ હતું. ખેતી નથી કરી શકતા બીજા કે પરોતભાઈ ઉંમર થઈ છે મહારાજ કે રાજાભાઈને, અને છોકરાઓ નાના છે, એનું સાથી આંકવા જાઓ, મને રાજી કરવું હોય. ત્યાગી થવા આવ્યા તેને મહારાજ કે ના, ગ્રસ્તાશ્રમ મારે તો 1, 2, 3 નહીં 14 વર્ષ સુધી પરોતભાઈ નું સાથી આંક્યું મહારાજને કહેવા ઉપર. પોતાનો ઘરનો સંકેલો કરીને આવ્યા હતા, ખેતર બેતર વેચી નાખ્યા, ચોપડી નાના ભાઈને દઈ દી કે તારી ભાભીને દેજે, છોકરાઓ મોટા થાય દેજે, હું જાઉં છું ગઢડે સાધુ થવા. અને એને ઈ જ ગામથી પડખે 3 માઇલ ઉપર અગતરાય, અહીંયા 14 વર્ષ. કેવો પ્રભાવ હશે મહારાજ. એને શું સમજાવવા ગયા છે, જો ભાઈ આમ કરજે તેમ કરજે ફલાણું કરજે, એરેન્જમેન્ટ કરી હતી એને. દીદી ભાવ એવો હતો મહારાજનો. આ તો એની એકેય નજર નથી પડી આપણા ઉપર, એટલે આવું લાગે. એક દ્રષ્ટિ થઈ જાય. બ્રહ્માનંદ સ્વામી ઉપર શું થયું, મહારાજે કઈ જ્ઞાન આપ્યું હતું એને કે 3 દેહ ને 3 અવસ્થાથી નોખા ને આવી વાત કરી હતી એને? ખાલી દ્રષ્ટિ કરી. આજની ઘડી રે ધન્ય આજની ઘડી, નિરખ્યા સહેજાનંદ ધન્ય આજની ઘડી. જીવની બુદ્ધિ જાણી ન શકે એવી અડી, ને સદગુરુની દ્રષ્ટિ પરતા વસ્તુ એ જડી રે ધન્ય આજની ઘડી. મહારાજની ખાલી દ્રષ્ટિ થઈ જાય ને એ કામ થઈ જાય. નથી થતી. આવું બધું કર્યા કરીએ છીએ. એ એને ખબર છે, આપણે નથી થતી. એ તો જુએ છે ને, એને ખ્યાલમાં છે. અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતન થાય છે તે તો કૃતાર્થ થયો છે. વાહ. સાક્ષાત્કાર ન થાય તો કઈ નહીં, ચિંતન કરે એ પતી ગઈ વાત. કારણ કે જેનું ચિંતન કરીએ છીએ એને ખબર પડે એ કૃતાર્થ. મહારાજ બોલ્યા છે, આ શિલાલેખ છે, આ આરસની લાદીઓ ચોડી છે તકતી, એમાં કઈ ખબર ન. આ મહારાજ બોલ્યા છે શિલાલેખ છે કે જેને ચિંતન થાય છે એ કૃતાર્થ છે. આપણે બધાએ કૃપા થઈ છે ભગવાનની, સત્સંગમાં આવ્યા છે, કૃપા થઈ છે. કૃતાર્થ પણ મનાતું નથી, કારણ કે કૃતાર્થ થવાના સાધન કરતા જ નથી. કૃતાર્થ પણ આવવું જોઈએ. વાહ, નાવ ઇટ્સ ઓલ રાઈટ. તો કઈ નથી કહી શકતા, એટલે એ આનંદ છે. એ કૃતાર્થ પણ નથી. એક ખોલી હતી 6x8 ની બાજુ લઈ લીધી 2.5 લાખની. હવે આરામ છે, મહારાજને દયા છે. અરે એક ખોલીમાં આટલી બધી દયા બની જાવ તમે. એક ખોલી લીધી હતી આ વગર ભાડે, વગર પાઘડી લીધી હતી 8x6 ની, ને બાજુ લઈ લીધી 4 લાખ. ડબલ થઈ ગઈ. આ ડબલ રૂમમાં આનંદ કરનારાને સ્વામિનારાયણનું સ્વરૂપ ક્યારેય નહીં સમજાય. કે મોટા મહેલમાં ડબલ ની વાત નથી, 5000 સ્ક્વેર ફૂટનો ફ્લેટ હોય એમાં જ જો આનંદ હોય, એને સ્વામિનારાયણનું સ્વરૂપ સમજવું સહેલ નથી. એ તો સોફ્ટ છે, રૂજવે નમઃ. સ્વામિનારાયણ તો લસકી જાય હાથમાંથી. રૂજુ છે, પકડવા જઈને આમ પકડાય એમ નથી. જનમંગળમાં છે એનું નામ, 75મું રૂજવે નમઃ. રૂજુ છે, એકદમ સોફ્ટ છે. અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતન થાય છે તે તો કૃતાર્થ થયો છે. તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી. કાંઈ કરવું બાકી. આ કરો ને, એક ચિંતન કર્યા કરો ને, ગમદુ સહેજાનંદ રસરૂપના બધા યાદ કર્યા કરો ને. છે આપણે ચેષ્ટાની અંદર છે બધું આ જ છે. ઉતાવળ બહુ ને, એક તો ઊંઘવા ટાણે બોલીએ પણ ચિત્તમાં ક્યાંથી આવે. ને મંદિરમાં મેં જોયું છે
મંદિરની અંદર સાધુ આવ્યા, રાત ચલો ચેષ્ટા પ્રથમ અને ક્યાં ચિત્તો કૃતાર્થપણો ક્યાં હે આ પાઠ બંધ ને એ ઓલા 5-7 હરિભક્ત ન હોય ને તો એ ન કર્યો પણ હોઈ જાય ઘણી જગ્યાએ બધા તો આ તો ભુજમાં થાય છે એવું તમને કહું છું, બળદિયામાં થાય છે એ કહું છું, જાણે ટ્રેન હાલી સુપરફાસ્ટ ની ફાસ્ટ. આપણે હજી ધીરે ધીરે ટેવ હોય, ધીરે ધીરે બોલવાની ટેવ છે. ભલે એક બોલીએ 8 પદ ને બદલે 2 પદમાં મહારાજની મૂર્તિમાં ઘૂસી જાઓ. આ પ્રેમાનંદ સ્વામીએ તમારા નિયમ માટે નથી લખ્યું, એને ભગવાનના સ્વરૂપ સાથે કૃતાર્થપણું થાય હેત માટે લખ્યું છે. એવી ફાસ્ટ ગાડી હાલ બ્રહ્મચર્ય રે ગણેશજી નો આવું નતો લીલા રે નારાયણ આવું હજી પોઈડા નો એવો મહારાજ કે સજાનંદ દેવ બોલ. અરે સોતા હશે તો જાગી જશે, આમ બોલાય નહીં ભાઈ. બોલા ઊંઘી ગયો ફડક મહારાજ કે શું થયું? ત્યાં સંતો બધા બોલે છે, આ શીખડા વાળા છે, આઘા કાઢી નાખે. સ્વામી શું પ્રેમથી લખ્યું છે મુક્તાનંદ સ્વામી. અક્ષર પર આનંદ ઘન પ્રભુ કયો એવું પર કામ, જેહી મિલત જન તરત માયા લત અક્ષર. હાય હાય હાય, આ બધું જેને મળવાથી આ માયા એની મેળે ખસી જાય છે. મુક્તાનંદની જે ચરણ ઢીગ ગુણ, ખૂબ ઢીગ એટલે ઢગલા, કચ્છી શબ્દ છે. ઢીગ એટલે મોટા, ખૂબ. મુક્તાનંદની જે ચરણ ઢીગ ગુણ ગાવત 8 જામ એટલે 24 કલાક, 2.5 કલાકનું એક જામ થાય. ત્યાં સુધી મૂર્તિમાં ઉતરી ગયા મહારાજ જાગી જાય અહીંયા સુધી આવું બોલતા હોય. ભાઈ કૃતાર્થપણું ક્યાંથી આવે? આ રોજની ટેવની જરૂર નથી, અઠવાડિયે 1 વાર બોલો, પણ આવી રીતે બોલો તો ચિત્ત આવે. એ તો દયાળુ છે, અતિ દયાળુ રે સ્વભાવ છે. એ આપણા ગુના સામું નથી જોતા, એ કઈ આપણી હેબિટ સામું જોશે. છે તે સ્વામિનારાયણ શું કોઈ માણસ ધારો છો કે એ બધું ધ્યાનમાં રાખે છે? કઈ મુકાદમ છે કે જોબર છે? અરે એ દિવ્ય એ વર્લ્ડલી છે જ નહીં. થોડુંક કરો ને એ વધુ માની લે છે. ને આપણે કાયમ થોડું દઈને વધારે માગીએ છીએ. દસકો નાખ્યો ખડીંગ મિલીને અવાજ થવો જોઈએ, જોયો કોઈ નથી તો દસકો નાખી દે. પડખે 4-5 જણા ઉભા તો 8 નાખે. બહાર આજે જાઉં છું વડતાલ 14 ટિકિટ નથી, સારી સીટ મળી જાય. ભલે ઓલો અક્ષરધામમાં બેઠા છે, તારી 3 ટ્રેન ની પાછી કે જનતા સૌરાષ્ટ્ર અને ગુજરાત માંથી ક્યાંક ખુલ્લી કરી નાખીએ. સ્વામિનારાયણ કૃતાર્થપણું ક્યાંથી આવે? સ્વાર્થ છે. અહીં એક ખાલી 8 આના નાખ્યા છે. રિઝર્વેશન ના 3 રૂપિયા લે છે કે 10 રૂપિયા કેટલા લે છે? અરે બાપરે, એટલું બધું થઈ ગયું. સારું આપણે જાવું નથી, દર પૂનમ બાંધી નથી તો મરી રહું. હું તો ગયો પાછો ના આવ્યો. ક્યાં ગયા કેમ ખબર પડે? પૂનમ ભરવા ગયા હતા પણ દેખાતા થઈ રહ્યા, પૈસા નહીં હોય. આટલું બધું કામ છે તો પછી કેવું પડ્યો મહારાજ? 8 આનામાં તો પછી કઈ ખોટો નથી. પાકો માળો સ્વામિનારાયણ છે ને પાછા કે એક છે નહીં, અચાનક નક્કી થયું છે. અને ઉપલી સીટ રોકજો મહારાજ વચલી, અને ગેંગ વેમાં નહીં, કારણ કે ડિસ્ટર્બ થાય છે. આમ 8 આનામાં જોતો ખરા. ઈશ્વર તને જોઈ મને દયા આવે છે કે આ તારા બનાવેલા તને બનાવે છે. સદ કરી નાખે. જો ભગવાનને તો કોઈ થોડા આસિસ્ટન્ટ કરી નાખે. કુલીથી બેડ 3 ટ્રેનમાં, ઓલો તો એક ટ્રેનમાં જાય એટલે કે ગઈ તારી ટિકિટ, જા પૈસા ગયા. રિઝર્વેશન ટ્રેન હાલી જાય તો ગયા ત્યાં. ને આને તો 3 ટ્રેનમાં જનતામાં ઉભા રાખી દે, સૌરાષ્ટ્ર મેલમાં ઉભા રાખે, ને છેવટે ગુજરાતમાં મારા જાવું છો 10 ને 10 ઉપડે. પછી કાલ પછી પૂનમના દર્શન નહીં થાય. કેમ જાઉં તો મુકટના દર્શન કરવા. અરે આ મુકટ કરી લે, તું આને શું કામ હેરાન કરે? કૃતાર્થપણું નથી આવતું. સેલ્ફિશ. હ્યુમન નેચર ઇઝ એસેન્શિયલી બેઝિકલી બ્રિટિશ, નેસ્ટી એન્ડ સેલ્ફ સિકિંગ. મારું પતિ જાતું હોય તો બાકીના ચિંતા નથી. તો બધાને સાથે લઈને જવા વાળા સંત હતા પ્રેમાનંદ સ્વામી, કે જે કોઈ પ્રીતે રે, શીખશે, સુણશે, ગાશે, પ્રેમાનંદનો રે સ્વામી રાજી થશે. એમ નથી કેતા કે મારું જ કરો. આ જે કોઈ બોલશે, શીખશે, સુણશે,
ના આવડતું હોય તો સાંભળે, ગાશે, પ્રેમાનંદનો રે સ્વામી રાજી થશે. આ સંત હતા. આને મહારાજે કીધું કે આ સંત હતો, હવે ઉભા થઈને દંડવત કરીએ એવું મન થાય છે. કારણ કે મહારાજ પોતાની મેળે પોતાના કેટલા વખાણ કરે. એ કે મારા ડાબા પગમાં આટલા ચીન છે, જમણામાં આટલા છે, બધું કુલ મળીને 16 છે, ને ઉદ્ધરે કામ જાય છે પીને પોતે કે. પણ મારા સ્વરૂપમાં ચોટાડવા વાળો આ છે પ્રેમ સખી, મને એને દંડવત. ગ્રેટ. એવી જ નથી આવે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે થયું એ જ્ઞાન માર્ગ હટી ગયો, સમય માર્ગ ચાલુ થઈ ગયો, અને ઓળખાણ નીકળી ગયું. ઓળખાણ પાવતીની જ રહી છે. જેમ મોટી પાવતી એમ મોટો ભક્ત. એ ક્યાં છે? તો એને દયા કરી પંચાળામાં મહારાજે સંકલ્પ કર્યો, કારણ કે સત્ય સંકલ્પ છે. એ સંકલ્પ કરી થાય એને ક્યાં નગારા તગારા ડગારા જાઓ ચાલો આ બધા એના છે. 25 રૂપિયાના 25 ડબ્બા આવે છે. સ્વામિનારાયણ સંકલ્પ છે. આમાં કોઈ કઈ નથી દઈ દેતું, કોઈ લઈ નથી લેતું. હમણાં 6 વાગે એટલે આજ નહીં આવે. સુગંધ આવ્યા કરે, સુગંધ પૂણા છે જે હલાવવા મંડી જાય છે. અહીં હળી બળતરા થાય છે, કારણ કે ચોખ્ખા ઘીની વાસ ઘરે તો હોતી નથી, અહીં આવે છે. આ તો ખાતા નહીં હોય ઘી, એટલે એને શું કામ વાસની જરૂર છે કે હું એ નથી લેતો. આ કઈ ત્યાગ નથી, ઘી નથી ખાતા. ડાક્ટર ના પાડી છે કે ઘી ને ખાંડ બંધ છે. ભાઈ તો આપણે કઈ ત્યાગ નથી કર્યો, પણ લેવાતું નથી. બહુ મોંઘું છે. 11 રૂપિયા દઈ કે 3 લાડુ દે છે એવડા. એમાં પાછું બધાને થોડી થોડી પરસાદી દે એટલે વાત પતી ગઈ. સ્વામિનારાયણ સાક્ષાત્કાર, સ્વામિનારાયણ સ્વરૂપનું જ્ઞાન તો અલૌકિક. એની દયા થાય તે થાય. એ કરે દયા તો જંખ ના હોય તો. અગમ્ય એષણા તળું. માણસો ચંદ્રમા સુધી પહોંચી ગયા ને આપણે ઘરે બેઠા સ્વામિનારાયણ યાદ નથી કરતા. આમ સ્ટ્રોંગ ક્યાં ગયો? કોઈ હતું? બધા કલ્પના હતી. બધું ચાંદામાં ડોસી બેઠી બેઠી રેતીઓ કાતે છે ને માથલું ફરે છે. આ રાહુ રહી ગયો, અહીંયા ઓલો પગ મૂકી આવ્યો. છે ને એ બધું હોવા છતાં અહીં બેઠા, ઘરે બેઠા એ આ બધું કાઢી એકાય કેટલાય ચાંદા ને કેટલાય સૂર્યથી પર જે સ્વરૂપ છે એ આપણા પાસે આવીને બેઠું. મોટી પ્રાપ્તિ છે. તોય કૃતાર્થ પણ નથી માનતું. મહારાજ કેટલી દયા કરીએ. આટલું મોટું અષ્ટાવરણ થી પર અમારું અક્ષરધામ છે. ત્યાંથી તમારા ભેગા આવે ને 8 માણસના લોચા ભેગા લોચા થઈને રહ્યા. કોઈ કહ્યું છું દયા કરો? આથી કેટલી દયા કરું. બહુ બ્રહ્માદિક ને નથી દર્શન થયા. સામાન્ય માણસને મેં દર્શન આપ્યા. જીવ માત્ર દર્શન કરી શકે. પશુ પક્ષી ઢોર બધા જે કામમાં આવ્યા બધાને મોક્ષ કર્યો. આ તો માને ઉપર જ દયા કરો, બીજા બધા નહીં. પછી કઈ હું લોકો કેમ પડું? અને જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતે થશે તે પડશે, તેને કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી. કારણ કે એ જંકનારી જીજીવિષા. ભગવાન વિના બીજું એટલે બીજું જ છે, ભગવાન જ નથી. કોટી કલ્પ એટલે માયામાંથી બહાર નીકળે નહીં, પાછો જન્મે. તો જે નિરાકારવાદી છે, જે એકલા બ્રહ્મને માને છે, એ બોલ્યા કરે શંકરાચાર્ય પુનર્પે જન્મમ પુનર્પે મરણમ પુનર્પે જઠરા અગ્નિ શયનમ. નિરાકારવાદી જે નામ રૂપ ને ખોટા કહેવા વાળા આ તો કે છે પાછું જન્મ મરવું પડશે. આ તો કે છે જે આવી રીતે મને ભજશે એટલે મારી મૂર્તિમાં પ્રવેશ છે. જ્યાં સુધી બહાર છે ત્યાં સુધી પ્રવેશ ન કહેવાય. એટલે બ્રહ્માનંદ સ્વામી કે રસરૂપ હોય રહી રસિયાસન, જ્યું મિશ્રી પર દૂધમાં જેમ ખાંડ ભળી જાય મીઠાશ આવી જાય. એવા ભક્તો હતા કે એકલું દૂધ મોડું હતું, એમાં ખાંડ પડે એટલે દૂધ પણ મીઠું થઈ ગયું. ભક્તિથી ભગવાન મીઠા થઈ ગયા. એવા ભક્ત બ્રહ્મમુનિ, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, કેવા કેવા હતા. બધા ટોચના. આ ગોતવા પડે છે ક્યાંય ક્યાંય ક્યાંય. આવા તો ના જ હોય. ચાલો ને હશે કદાચ
આપણા નસીબમાં નથી એવાને મળીએ. અહીં તો આવા જ બધા મળે છે, ગોલ્ડ મેડાલિસ્ટ, વિદ્વાન, વિદ્યુતા વગરના વિદ્વાન, જે ભગવાનની વાત જ ન હોય, કઈક બીજી જ વાત હોય, સ્વામિનારાયણ સ્વરૂપની વાત જ કોઈ ન કરતો. લઈ દે નાગજીભાઈ ટિકિટ 8-8 મહિના જાય, બધા ક્યાં ગયા છે? એટલે મારા ગરમીમાં રહેતા જ નથી, બધા અહીંયા જ જાય છે. હે નાગજીભાઈ, આ બિચારો મહેનત કરતો આમાં બોલાને મોકલી દે, એટલે કે બસ આ બસ જૂન જુલાઈમાં મોકલાવી દે, જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર આવશે. હવે હમણાં ગયા જ બધા લખાવી રહ્યા છે, કઈક પૂર્વ પૂર્ણ કર્યા હશે. ધર્મ પ્રચારાર્થે વિવેકાનંદ સિવાય કોઈને જવાનો અધિકાર નથી. ઇઝ ધેર એની વિવેકાનંદ ઇન સ્વામિનારાયણ સંપ્રદાય? આ માણસે 100 વર્ષ પહેલા ક્રાંતિ કરી નાખી ને. નરેન્દ્ર કપડા નતા ગરમ, કોક થી લીધા, ત્યાં જઈને ડગલો કોકનો અને સ્ટીમર થી ગયા ઉતરા. ત્યારે ઓલો આને શું ખબર પડે, ઓને એમ કે નરેન્દ્ર આવે છે ને બધા સમાચાર હતી, કઈક મોડા પેડા, બિચારાને કોઈ લેવા નતું આવ્યું. વિચાર કરો, સ્ટીમરમાં જવાનું હતું. આજે હું એટલે ગયો તો વિચારમાં પડી ગયો, બધું આવ્યા નથી, આ શું આપણે એના કોને કામ કરતા ન ફાવે. કેટલાય તો નંબર થાય, 32 નંબર ફેરવી ત્યારે ફોન લાગે. જાણી જોઈને મારી ડોક્ટર ની આવ્યા જ તેડવા, પણ મારા આમ ઉભા રહી ગયા કે આને શું થાય છે, કે ગભરાઈ જાય છે. ગભરાઈ શું હવે, આવડા મોટા ઠઠા જેવા ગભરાય. આ ગઈ ખુરશી બેગ એક રાખીને ગોતતો તો ક્યાંક બેસે, ત્યાં અવાજ આવ્યો ઉપરથી કે અહીં છે. અમે મુંજારો થાય, કોઈ ન આવ્યું તો ત્યાં 80 માઇલ ઉપર આગળ જવાનું, ક્યાં આપણે બસ રૂટ ખબર ન હોય, એ હોય તો ત્યાંની કરન્સી ન હોય, પૈસા ન હોય, તો આપણે એમ કે ચાલો ટેક્સી કરીને લઈ જાય. હું જાય $75 મરી જાય, 250 લઈને નીકળ્યા હોય, પાછા ન અવાય. આવું બધું છે. ત્યાં વિવેકાનંદ પહેલી વાર ગયા, પડ્યા રે. ઓલો પછી બીજી વાર આવ્યા કે હવે આવ્યો ને જોયું તો ખરા. ત્યાં બેન્ચ જોઈ ને એના પાસે પોતાનો સામાન રાખીને બેઠા હતા. પછી હતો વિવેકાનંદ, નરેન્દ્ર તેજસ્વી, બુદ્ધિશાળી, વેદાંત વાંચેલો, હિન્દુ ધર્મની ફિલોસોફીનો. ત્યારે તો ગરીબ દેશ હતો અને ખાલી 3 મિનિટ આપવામાં આવી કે તમને 3 મિનિટ દેવામાં આવશે, કારણ કે ગરીબ દેશ હિન્દુસ્તાનમાં કોણ છે. ત્યાં આ લોકોએ કીધું, 12-13 જણા હતા, કીધું કે આને રાખો તમે. બોલા બધા તો વેસ્ટર્ન ફિલોસોફી પર બોલ્યા, નાના ઉપર, આખા વિશ્વ ધર્મ પરિષદ હતી. 3 મિનિટ આને જે આપ્યું. નાવ નરેન્દ્ર ફ્રોમ ઇન્ડિયા, સ્વામી નરેન્દ્ર. અને વિવેકાનંદ બોલતા ના આવડે, ફ્રોમ ઇન્ડિયા. અને આને ઉભા થઈ કીધું, બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા. ને તાલીઓનો ગડગડાટ, 4 મિનિટ સેમો નહીં. અને પૂરું થયું એટલે કે માય ટાઈમ ઇટ સીમ્સ ઓલમોસ્ટ ઓવર. આ લોકો ન એ લાગે કે આટલું સરસ અંગ્રેજી બોલે. ઓલા બધા ફ્રેન્ચ વાળા એવી રીતે ઇંગ્લિશ બોલતા હોય, આ એવી રીતે બોલતા હોય, શું દુભાષા, અને કાંઈ દુભાષા નહીં, બધી ભાષા ઉપર પ્રભુત્વ વિવેકાનંદ. અને પછી જે એને ખીલા, ઓહો, અહીં છે એના કરતા ત્યાં મિશન વધારે છે. રામકૃષ્ણ મિશન પ્રવૃત્તિશીલ. અને કાંઈ નતું કીધું. પેલા ઉપજો બાળ સંસ્કાર નતા લાવ્યા ને, એ તો કહેતા હતા કે 14-15 વર્ષનો છોકરો ગીતા વાંચે એના કરતા ફૂટબોલ રમે એ મને વધારે ગમે, કારણ કે એનેથી એને બાંધો મજબૂત થશે, અને જો બાંધો મજબૂત હશે તો મગજ મજબૂત હશે. ભગવાનને રાખવા માટે તો બધી રીતે સજાગ ને હેલ્ધી હોવું જોઈએ. We don't care for that. બાકી બધા જાય છે તો ઠીક છે, પૈસાના જોરે બધા આવતા જતા રિટર્ન ટિકિટ કરાવી લે. એક જણા મેં પૂછ્યું શું છે કે ત્યાંનું સંત ને નામ બામ નથી દેતો હોય, પછી કોકને એમ થાય કે અમારા અમને કઈ છે ને આમ કે શું સરસ વાહનો ક્યાં નથી. એક ભાઈ હતા, એને તો વાહન અમને સોંપી જ દીધું હતું. અરે મેં કીધું એને ત્યાં વધારાનું હતું, દરેક ને 3 હોય છે ભાઈ. અમારા છોકરાઓ નોકરી કરે તો 3 વાહન છે, ને 2 વર્ષ થઈને બદલી નાખી માળા. ત્યાં હાલે જ નહીં જૂના વાહન. સમૂહ કરાવવા જાય તો મૂળ કિંમત કરતા વધારે હોય.
ત્યાં વાહન તો જોઈએ તો આપણે તો એમ થઈ જાય રમેશભાઈ શું ત્યાંના વાહનો છે ખબર ન પડે સરળ કરતી ગાડી હાલી જતી હોય બધું મૂકી દે બહાર આ બધા શું આપણો ઉદ્ધાર કરે સ્વામિનારાયણ નો પ્રચાર ધર્મ પ્રચારાર્થે આવી રહ્યા છે આપણા જ નહીં જૈનો ના આવા જ છે બધા આવા જ જાય છે ક્યાંય વિવેકાનંદ નથી ના કપડા કોઈ માન નથી આપણે ગમે તેવું બોલીને વિવેકાનંદ જેવું બોલી નાખીએ કે આ કોણ અહીં ચાંદલો કેમ નથી લે નથી ભાઈ ગણપત જેવડું કપાળ નથી અમારે મોટો ચાંદલો કે ઓલા વિખાતો જ નથી જુઓ ફેસ ભડકવી જોઈએ ભાગે અવળું કપાળ છે ને પાછો મોટો એવડો કરે છે કે ક્યાંયથી દેખાય આવ્યો મારે નંબર વાળા ચશ્મા છે પણ ગણપત આ છે એ ખબર પડી જાય ભૂસાય જ નહીં મારો ને આપણે કોઈ જોયે ને ચાલો કોઈ બોલાવે નહીં અરે હલો આ તો શું કઉ છું કે આજે બધું હમણાં ઉપડું છે ને પાછા આવીને આપણે કે પરદેશમાં ભૂખ બહુ છે હવે આ અમને ભૂખ છે આ કોઈ આવે છે આપણે કોઈક આવીને કહેતા હોય તો બેસીએ કોઈ આવી તેને ટાઈમસર આવીને પતવી જાય ઉલટા પંખા કાઢી ગયા તમે ચેરમેન હતા કે એક્સ ચેરમેન કાઢો રખાવો ખરો પરમ પંખા કાઢી કેમ ખબર પડે અહીંયા બેસતા નહીં તો આમ બેસી આમ બિલ વધારે આવે બોલો એ તો એને એર કન્ડિશન છે એ હોય કે ન હોય પણ આ પરમેનન્સી હોવી જોઈએ ને કે કાયમ ખાતે અહીંથી પંખા ન કટાય અચ્છા આ તો ઠીક છે આપણે કથા ન કરતા હોય તો ત્યાં જે મૂળ કથા થતી હોય ત્યારે 3 પંખામાં આવડો મોટો હોલ 1200 જણા 3 પંખામાં ને પોતે મારે એસી નખાવી દીધું ને કોણ પૈસા એ ભરવા જાય કમાવા જાય છે કોઈ આ ફાળો દીવું પેલા કેજો કે પંખા નખાવી દો જી લખાવા જાય ત્યાં ફટ લઈને ભરી દો છો આ કઈ રીત છે મેં તો આને કીધું આ બધા છે ને નાનકડા છોકરાઓ છે આમને બધા કઈ બેસવું હોય શું કરે ને એના ક્યાં બાજવા આને મેં કીધું આ કાપડિયા છોકરાને બધું ખખડાવીને તારા લેવલ ટોનમાં શું કામ કાઢ્યો એ હવે રિપેર જરૂર આની છે એ તળે આની ત્યાં 2 કાઢી લીધા શું રિપેર પણ કાંઈ નથી બગડ્યું હોય તો મને ખબર પડે ને હું રોજ એની નીચે બેસું છું નથી ત્યાં આ હવા ત્યાં નથી આવતી ને આ તો ઠીક છે કે હજી સેજ કંઈક 29, 30, 32 સુધીનું ટેમ્પરેચર 37, 40 માં અમે કેમ બેસીને કરીએ છીએ આ બધું ભીનું હોય ને દોડીને આવતા આપણે થોડા કે વાહનનું સુખ છે બસમાં ઉભા આવ્યા હોય કાઢી લીધા પંખા મારો પંખો નખાવેલા છોકરાઓ 650 રૂપિયાનો અહીંથી નખાવ્યો એ અહીં નાખી દીધું ઓલા આગલા મંડળે એને સુઈજું નહીં ઠાકોરજી પંખો જે આ અમારો છે આ 650 લેવા હતા બધા ફંડફાળા ભેગા કર્યા આમ કરતો હું નવું એટલે ગાલો તો અહીં નખાયો ઓલા કાઢીને હવે કઈક હું બીમાર હતો 15 દિવસ ના આવ્યો એ દરમિયાન કોંજણે શું કરી ત્યાંથી કાઢીને અહીં નાખીને બધું મારા ગરમી ન થાય તો બીજો કે નાગજી ભાઈ ખોપાળા વાળાને એક 700 રૂપિયા નહીં દેવાના લાખો રૂપિયા દે છે અહીં આને હેરાન એ ક્યાંથી એ શું ભૂખ શું છે અહીં અમને ભૂખ છે સૌથી પહેલા તો ગરમી થાય છે એ બતાડો આપણો બધાનો વાંક છે એમાં એનો એકલા સાધુનો વાંક નહીં પતી રહ્યા એટલે શું ફરક પડે છે 10 20 માં દઈ દીધેલા સાધુ થઈ ગયા ખબર છે તમને બારોટ સાહેબ તમને ખબર નહીં 5 છોકરા હોય ને 5મો દઈ દે તમારા સંપ્રદાયમાં છે 10 20 કાઢવો અને 2 છે એટલે ન દે હવે કોઈ નથી થતા નહીં તો 5મો દઈ દે કે જાઓ કેટલાય કચ્છમાં તો છે આવા મસ્કર નથી કરો ભાઈ સાદું જ કે એક દીકરો દઈ દો તમારો ભગત નાનપણથી ભક્તિ શીખડાવ્યા કરે લાડુડી લીધા કરે રહેતા મોટો થાય એટલે કરતા કે સાધુ ચૈતન ચરણ દાસ ન ચૈતન હોય ન ચરણ હોય દાસ લગાડી એટલે વાત પતી ગઈ ચેતન ચરણ દાસ આપણે કેવું પડે ફરીથી બોલો આખું સમજાય ને એવડું મોટું નામ હોય એક બીજા ત્યાં છે વાસણામાં સત્ય સંકલ્પ દાસ મેં તું સત્ય સંકલ્પ પછી દાસ ન લાગે ને સત્ય સંકલ્પ કોઈ દી સાધુનું નામ ન રખાય સ્વામિનારાયણનું નામ રહી શકે ઇટ્સ એ ગોડલી સનાતન નામ છે સત્ય સંકલ્પ જેના સંકલ્પ સત્ય થાય છે એ સત્ય સંકલ્પ બહુ મોટી કથા હલા છે 50,000 વર્ષમાં બોલે છે હાલી ગયા છે
બધાને મહારાજ કુંજણ કેટલું સહન કરાવે છે કઈ ખબર નથી પડતી. અહીં બેઠા તો હિંમત કરીને બેઠો હું. એ આગળ બેઠા હતા કે આમ ન બેસાય, વાંસો દેખાય, બધું વાંસામાંથી એના ચરણારીમાં બેઠો, ખોળામાં બેઠો. આમ બેસાય નહીં, પણ હું આ ટેકા વગર બેસી નથી શકતો, અહીંયા હવા આવતી નથી ને 5 મિનિટમાં ઉઠી જવું તો બેઠા ધૂનમાં, અખંડ ધૂનમાં ગણાય, ફરાળ કરીને હાલતા થઈ જાય છે, પાછા આવી જાય 6 વાગે. એવું મારે છે નહીં. 2 કલાક મારે રવિવારે બોલવાનું, અહીંયા ક્યાં હું બેસી શકું? પણ કાઢી શું કામ નાખી? પેલા પૂછજો તો શું કામ કાઢ્યા? એટલે ખોટા છે, કાંઈ રિપેર નતા, અમે રોજ ચલાવતા હતા. નવા મેચ કીધું તું ને ઓલાને, બે અંદર આપણે ખોળીમાં તમે નખાવ્યા છે લઈ ગયા એમ કીધું તું કે રમેશભાઈ કથા કરે તો બંધ કરજો. તમારી આજ્ઞા માની લાગે છે. આપણે આને જ કયું આવા નખાવ્યા બગડી જાય, એવા નખાવ્યા. ના ના ભલે બિલ અમે દેશું, અમે આપી દેવું, પણ હવે તમે એ સહી રહેવા દો. પણ ના, અમારી આ સભા છે, અમે બિલ દઈ દેશું. એક પંખાનું કેટલું આવતું એવરેજ કરો, એર કન્ડિશન નું બાદ કરીને અમે દઈ દઈશું. મારે એર કન્ડિશન ચલાવીને બેસે છે બપોર. હે ત્યાં 24 કલાક ચાલુ છે, ત્યાં કઈ બિલ નથી વધતું. આપણે જ કાલા છે, મૂર્ખ છે. નહીં કહી દે કે ના હું નથી નખાવ, હું કાલ મારો પંખો લઈ નાખી દઉં ને જે આવશે એ બિલ ભરી દેશું. પછી કાઢવાનું જે આ અમારો છે કાઢી ગયા છે, અહીં હતો અમે નાખ્યો હતો. આ છોકરો પગારદાર છોકરો બધા પછી 50-50, 100-100 રૂપિયા ભેગા કરીને નાખો પંખો. મેં કઈ કીધું નતું કે નાખો પંખો. વ્યવસ્થા બોલો કેમ કરીને ભગવાન ભજતા અટકો છો તમે? આ અમારી વ્યવસ્થા છે. આટલા જણા આવીને બેઠા છે, એક આંટો નથી મારતા. મારા હમણાં કયો છે ભાઈ 5 જણાને મોકલવાનું છે મંડળને લોસ એન્જલસ, બધા તૈયાર. લોસ એન્જલસ હા, નાગજીભાઈ ને તરત જ ત્યાંથી ફોન થઈ જાય. આપણે એનો નંબર યાદ નથી ને એને નંબર આજ મને થયું હતું કે નાગજીભાઈ ને ફોન કરું, પણ ઓલી ડાયરી ક્યાંક મુકાઈ ગઈ. આપણે નંબર એ બધું લખેલું હશે, નાગજીભાઈ ક્યાં કેટલા વાગે ક્યાં છે એ બધી ખબર હોય ને ડિટેલ હોય. પાસપોર્ટ પેલા આઈનો લે પછી ઓલો મળે ને, પાસપોર્ટ વાળા છે. કરી દેજો આજ પંખાની વાત હો, કારણ કે મને ગુસ્સો આવે ને પછી હું કઈ ધ્યાન ન રાખું આચાર્ય છે કોણ છે. આપણે એને સામું નથી જોતા, કારણ કે 2 વાર બોલાવ્યા આપણે આવી ગયા તો પછી પાછા બધું સાધુ ક્યાં ગયા કે પકડી ગયા જેલમાં. હવે આવું બધું ખાઈ એટલે હું જાતો જ નથી અંદર. 1-2 વાર ઓલો રામકૃષ્ણ બેઠો હતો, ઓલો કુમાર બેઠો હતો, એને બધા મંડળ આડે હે એટલે એ કઈ અંદર બેઠો કે આવો મને કે આ નવા આપણે શું કે કોઠારી ભંડારી શું કે નવા કોઠારી છે બેસો તો ફલાણું વાત કરી આપણે. બીજી દિવસે કે આવો બેસો રમણલાલ પછીનો રમણ હતો એ તો કેતો ગ્રસ્ત હતો, આપણે વાંધો નહીં. પછી પાછો આવ્યો તો પાછો 1 વાર ગયો, કીધું કેમ છો? પછી કઈ 3જી વાર ગયો ત્યારે ક્યાં છે એટલે કે CBI પકડી ગયા. તે દિવસથી હું બેવું છું. મેં કીધું આના અરે હેત રાખવામાં ક્યાંક તમે સાંજ ના આવજો, આફત કરી નાખે ને હું જાતો જ નથી. અરે માટે આવો અવસર આવ્યો છે તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું. અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતન થઈ ન શકે તો પણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેને યુક્ત એવા જે આ સાધુ તેને મધ્યે પડી રહેવું. અને અમારે પડી રહેવું આમ કાંઈ ન થતું. બધાને ક્યાંથી જ્ઞાન હોય? કેવા કેવા માણસો કાંઈ જ્ઞાન ન હોય બિચારા પણ પડ્યા રહેતા. ગુણાતીતાન સ્વામી કે બાજરો ન હોય તો હું આપીશ, મંદિરનો બાજરો ખાઈને પણ સમાગમ કરજો, પડ્યા રહેજો. તો સ્વામિનારાયણ સ્વરૂપ સમજાય ને. સમાગમ નહીં કરો ક્યાં કરો? એકલા તો કઈ મન મૂંઝાય. આંખ બંધ કર્યા એ ભેગા ઓલા ઘાટ સંકલ્પ ચાલુ થઈ જાય, જાણે હેરાન કરી નાખે. ને આ જન્મના જન્મ જન્મના બધા સંકલ્પ આડા આવીને ઉભા રહ્યા. મોટા સંતની સેવા કરી હોય, એનો સમાગમ કર્યો હોય, એની ભગવાનના સ્વરૂપની વાત થઈ હોય, એટલો વખત બંધ થાય, ધીરે ધીરે નીકળી જાય. ગજબનો છે ને. ગુણાતીતાનંદ ખૂબ જરૂર પડે, અત્યારે વખાણ કરવા વાળી જરૂર નથી. શિવલાલભાઈએ નવલખા હતા એ વખતમાં 12 લાખના આસામી, અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ એને પધરાવી ગઢડામાં. ગોપીનાથજીની પડખેની મૂર્તિ એની પધરાવેલી, એટલે આચાર્યની, પણ એને આખો સમય કરો. 2 આચાર્ય ભેગા થયા હતા, નરનારાયણ અને લક્ષ્મીનારાયણના બેયના. મોટો જલસો કર્યો, આટલા દિવસ સુધી બધું આમ કર્યું.
ગુણાતીતાન સ્વામી પાસે ગયા ને શું કીધું એને, શિવલાલ તારા મોઢા સામું જોઉં છું ને અડધોય સત્સંગ નથી રહ્યો, મને એવું લાગે. તને એમ છે કે તે બહુ મોટી વાત કરી નાખી છે, આચાર્યને પધરાવીને સત્સંગની સેવા કરી છે, પણ મહારાજનું ધ્યાન કરતો એનો મહિમા જાણતો એ કઈ બોલતો જ નથી હમણાં. શિવલાલભાઈ એવા નિષ્કપટ હતા. હા સ્વામી ભૂલ થઈ ગઈ. જેને આટલા લાખો રૂપિયા ખર્ચા એને માફી માંગે, સ્વામી ભૂલ થઈ ગઈ, હવે શું કરશું, 2 મહિના અહીં રે, મારી વાત સાંભળ, તઈ સ્વામિનારાયણ સમજાશે. ગુણાતીતાનંદ એને કઈ ઇલેક્શનમાં ઉભા નતો રહેવું કે ચેરમેન થવું હતું, એને મરવું નતું ગદાધરાનંદની જેમ, એને કેટલાયને જીવાડવા હતા. He did not contest it. તેને હતું જ નહીં કાંઈ, આ પાછળથી ઘૂસ્યું, અહીં ઘર બાર મૂકી દીધા, સાધુ થયા, શું થવું છે, મન થવું છે, લ્યો આ ચાલુ થઈ ગયા. નોકરી ના આપો કોઈ 500 રૂપિયાની, એને અહીંનો મોટો વ્યવહાર આપી દીધો છે, એટલે કાઢ નાખ્યા ને પંખા, જાઓ કાઢ નાખ્યા. મન છે જેને કોઈ 5 રૂપિયામાં ન રાખે. અને અહીં આવતા સરસ સત્તાધીશ ઉમાંથી માયા તોડી નહીં આવીને હવે મન થવું છે, હવે શાસ્ત્રી થવું છે, હવે સભા કરવી છે, હવે ઉત્સવ કરવા છે, બેગ લઈ દો. કઈ બેગ છે? બેગ આવવાની છે. તમને કોઈક સમાચાર દઈ જાય, અહીંયા જોઈ નથી આપણે. મારે જવું હોય અમેરિકા, કોઈકની મોટી માગી જવી પડે છે, ભાઈ તમારે દેશો 2-3 મહિના માટે, એના માટે ક્યાં 1500 ની ખરીદીએ. બેગ આવી ગઈ છે, રમેશભાઈ ઓરા લઈ આવ્યા છે. કેટલાની આવી રમેશ? નક્કી કર્યું બધા સંતોને બેગ. નાગજીભાઈ તરફથી કઈક હશે, સાલ બાલ તો હશે બધાને. સહજાન સ્વામી મહારાજ. સ્વામિનારાયણ 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 શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 30/8/99 સોમવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. કૌશલ દેશ વેશ પટુનો લૈતે સમાહી કર્યા, રામાનંદમયા સ્વધર્મ ચલજો, યજ્ઞાદિ મોટા ધામ રચાર્યા, ગણપુરે વેદે શ્રાદ્ધિ કરી, અંતર જ્ઞાનતયા લીલા, હરિકવિ સંક્ષેપમાં શ્રી સહજાન સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો ભગવાય શ્રી સ્વામિનારાયણ. કાલ ધડધડ ધડધડ અવાજ આવે, ઢીલું હતું કાલે, અવાજ આવે છે પટ્ટીમાં. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતન થઈ ન શકે
તો પણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેને યુક્ત એવા જે આ સાધુ તેને મધ્ય પડી રહેવું. અને અમારી પણ એ જ અંતરમાં વાસના છે, જ્યાં દેહને મૂકીશું પછી કોઈ રીતનો જન્મ થવાનું નિમિત્ત તો નથી, તો પણ અંતરમાં એમ વિચાર રહે છે જે જન્મ ધર્યાનું કોઈ કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવો એમ જ ઈચ્છે છે. અને જેને કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતન થતું હોય તે તો કાળ કર્મને માયાના પાસ થકી મુકાયો છે. અને જેને ઘેર એવા પુરુષ જન્મ ધર્યો તેના મા બાપ પણ કૃતાર્થ થયા જાણવા. અને ભગવાન વિના બીજા વિષયનું જે ચિંતન કરે છે તે તો અતિશય ભૂલ્યો જાણવું. અને સ્ત્રી પુત્રને ધનાદિક પદાર્થ તે તો જે યોનિમાં જાય છે તે સર્વમાં મળે છે, પણ આવા બ્રહ્મવેતા સંતનો સંગ ને શ્રી વાસુદેવ ભગવાનનું સાક્ષાત્કાર દર્શન ને ચિંતન તે તો અતિશય દુર્લભ છે. માટે જેમ વિષયજનને પંચ વિષયનું ચિંતન અંતઃકરણમાં થયા કરે છે, તેમ જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતન થયા કરે એથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો લાભ નથી. અને એ તો સર્વે હરિભક્તમાં મુખ્ય છે. અને એ ભક્તને શબ્દ સ્પર્શ રૂપરસ અને ગંધ એ પંચ વિષય હોય તો પણ ભગવાન સંબંધી જ હોય. અને તેના શ્રવણ તે અખંડ ભગવાનની કથા સાંભળવાની જ ઈચ્છે, અને ધ્વજા તે ભગવાનનો સ્પર્શ કરવાની ઈચ્છે, અને નેત્ર તે ભગવાનને ભગવાનના સંતના દર્શન કરવા ઈચ્છે, અને રસના તે ભગવાનના મહાપ્રસાદના સ્વાદને ઈચ્છે. કયો મહાપ્રસાદ? રોજ જમ્યો પ્રસાદ લાગે છે, સ્પર્શ થયો છે ભગવાનનો કોઈ વાર? મહારાજે કહી દીધું આવું ઈચ્છે એકાંત સ્પર્શ તો થયો છે. અને નાસિકા તે ભગવાનને ચડ્યા જે પુષ્પ તુલસી તેના સુગંધે ઈચ્છે, પણ પરમેશ્વર વિના અન્ય વસ્તુને કાપી ગયા છે પંખા કાઢી ગયા, લાઈટ ના કનેક્શન કાપી એના કાપી નાખ્યા. ગાંડાઓ નથી. પણ પરમેશ્વર વિના અન્ય વસ્તુને સુખદાયી જાણે જ નહીં. એવી રીતે જે વર્તે તે ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય. આમાંથી પ્રીતિ તોડીએ તો આમાં થાય, પણ આમાંથી કોની અનુભૂતિ સિવાય કેમ તૂટે? એટલે એકાંતિક નો સંગ કર્યો ધીરે ધીરે સમજમાં આવે. સૌથી પહેલા તો માઇક ભાવ કાઢવો સહેલો છે. દેહ માયા, મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધા માઈ, મગજ માઈ, બુદ્ધિ માઈ, એમાંથી અમાયિકનો વિચાર કરો. એમ કેમ થાય? કાં તો શાસ્ત્રે કરીને થાય. ખૂબ ભણો એટલે જ્યાં સુધી વાંચતા હો ત્યાં સુધી બાકીનો સંસર્ગ ન રહે એ ભણ્યું કહેવાય. ચિત્ત બીજું એને વાંચીએ તો કાંઈ યાદ ન રહે. આ બધાને યાદ કેવું નથી? વાંચે તો બધાય છે, કોઈ નથી વાંચ્યા? બધાએ વાંચ્યા છે. મન ક્યાંક બીજો હોય. મહારાજ કહેતા હોય કે એમ થાય છે કે આવા સંતો મધ્યે આવીને રહીએ. આમ તો આવવાનું કોઈ નિમિત્ત નથી. ભગવાન કઈ નિમિત્ત ગોતે એમ કહેવા માંગે છે સાધનિક માટે. હું એક વખત અહીં આવી ગયો પછી ચાલ્યો ગયો નહીં માનવાનું. આવા મારા સ્વરૂપના જ્ઞાનવાળા સંત સાથે રહેશો તો મને પામશો. થાય ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન હોય ત્યાં સુધી આચરણ છે ધર્મ નથી. જે ભેગું સ્વરૂપનું જ્ઞાન થઈ જાય એટલે જે કોઈ આચરણ છે એ ધર્મ થઈ પડે. આપણે બધા આચરણ કરીએ ધર્મ નહીં. મહારાજ ના આવ્યા તો અત્યારે આમ જ થાત, કઈ નવાઈ નથી. એના એકાંતિક સંતો હોય, ધર્મ એકાંતિક સંતો હોય, અનાદિ મુક્ત હોય, એના સવાસમાં રહીએ તો રહેતા રહેતા એના સંસ્કાર પણ આપણે
એ બધી પ્રક્રિયા સાયલન્ટલી થતી હોય, ખબર ન પડે આપણે. અનંત જન્મના કચરા ભેળા હોય, જતાય વાર લાગે ને, ખબર ન પડે, ચમત્કાર ન થાય કઈ. ધીરે ધીરે હેત થાય. કોઈ ભક્તને હજી હેત થયું હોય ભગવાનમાં એવું દેખાતું જ નથી. હજી બધાને જાણવું છે. હેત કેને કહે? જળમીનવત. માછલીને પાણી હારે હેત છે તો બહાર નીકળે તરફડી જાય, એ તો થતું નથી. જળ પાષાણવત ખરા. પાણું પડ્યો હોય, 6 મહિના પડ્યો રે કુવાની અંદર તળીએ, બહાર કાઢીને ઉપર હથોડો મારે તો તણખા જરે. ભગવાનની ભક્તિમાંથી સેજ આગા આવી અને બહાર જાય એટલે તરત જ મારા મારી. અહીં બેઠા બેઠા અહિંસાની વાત કરતા હોય, આચરણની વાત કરતા હોય, નાકા ઉપર કોકાળે ઝઘડો થાય તો કુસ્તમ કુસ્તી આવી જાય. એ જળ પાષાણવત કહેવાય. મહારાજના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું હોય અને એની મેળે બધી વૃત્તિઓ પાછી વળે. જ્યાં સુધી વૃત્તિ પાછી નથી વળતી, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધની, ત્યાં સુધી મહારાજનો સ્પર્શ છે એ ખબર ન પડે. ત્વચા છે એ ભગવાનનો સ્પર્શને પ્રિય લાગે, પણ થયો હોય તો ને. મહારાજને મહારાજ જાણીને આઈડા હોય એ ભગવાન નતા સમજ્યા, ઘણા હતા. ભગવાન સમજ્યા હોય જેવા છે એવા ન સમજ્યા હોય તો કપરી ઘાટી છે ભગવાન સમજવા. એક સારા માણસ તરીકે સમજી શકાય સામાન્ય માણસોથી. ઇટ્સ અ ગુડ પર્સન. ભગવાનને ભગવાન તરીકે સમજવા એટલે બહુ અઘરું છે. એવી રીતે જે વર્તે તે ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ. આવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 48મું વચનામૃત. સહજાનંદ સ્વામી મહારાજ જય.